Hello students, welcome once again. લાસ્ટ બે વિડીયોઝ આપણે ગ્રામર ટોપિક નામ અને વિશેષણ એટલે કે સંજ્ઞા અને વિશેષણ તેના જોયા. હવે આપણે ફરીથી આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો નેક્સ્ટ ચેપ્ટર એટલે કે નેક્સ્ટ પાઠ કરીશું, જેનું શીર્ષક છે મૃત્યુની આગાહી. મૃત્યુની આગાહી એ પાઠનો આ પહેલો પાર્ટ છે. એટલે કે આપણે જાણીએ છીએ તેમ આ પાર્ટમાં આપણે લેસનનું એક્સપ્લેનેશન અને તેના સમાનાર્થી અને વિરોધી શબ્દો કરીશું. સૌથી પહેલાં શીર્ષકની થોડી ચર્ચા કરીએ તો મૃત્યુની આગાહી. મૃત્યુ એટલે ડેથ, મરણ. કોઈ મરી જાય તો એનું મૃત્યુ થયું એવું કહેવાય. અને એની આગાહી, આગાહી મતલબ કે પહેલેથી ભવિષ્યવાણી કરવી. બરાબર? તો કોઈના પણ મૃત્યુની આગાહી કોઈ કરી શકે નહીં. નો ડાઉટ, જે લોકો હોરોસ્કોપમાં માનતા હોય, જ્યોતિષીમાં માનતા હોય, એ લોકો આવું બધું જોવડાવતા હોય અને આવું મૃત્યુ વિશે જાણતા હોય. તો આજનો જે આપણો આ પાઠ છે એ પણ એવી જ એક વાર્તા ઉપર આધારિત છે. આપણી આ જે વાર્તા છે એમાં એક રાજા છે જેને પોતાની મૃત્યુનો ભય, મૃત્યુનો ડર ખૂબ જ સતાવતો. એટલે કે એને મરવાની ખૂબ જ બીક લાગી રહેતી. એને મનમાં હંમેશા એવી જ બીક લાગતી કે હું મરી જઈશ તો, હું મરી જઈશ તો. અને આ માટે એ અવારનવાર, વારંવાર જ્યોતિષીઓને આ વિશે પૂછતો રહેતો. શું પૂછતો રહેતો? પોતાના મૃત્યુ વિશે, પોતાના મરવા વિશે, કે હું ક્યારે મરી જઈશ, મારું મોત ક્યારે લખેલું છે, હું ક્યારે મરી જઈશ. તો એ જે પણ જ્યોતિષીઓને પૂછતા, એ બધા જ્યોતિષીઓ હંમેશા એવું જ કહેતા કે મહારાજ, તમે ઘણું લાંબુ જીવવાના છો. તમારી જીવનરેખા, તમારી જે લાઈફલાઈન છે એ ખૂબ જ લાંબી છે. એટલે કે તમે ઘણું બધું જીવવાના છો. શા માટે એવું કહેતા? કારણ કે એ તો રાજા હતો. જો એને એવું કહે કે તમારી જીવનરેખા લાંબી નથી, તમે લાંબુ નથી જીવવાના, અને કદાચ જો એને ક્યાંક ગુસ્સો આવી જાય તો એ તો એને મારવાની સજા પણ આપી દે. એટલે જે પણ જ્યોતિષીઓને એ પૂછતો એ બધા એવું જ કહેતા કે મહારાજ, તમે ઘણું લાંબુ જીવવાના છો. હવે એક વખત એના રાજ્યમાં, એના દરબારમાં એક મશહૂર, ફેમસ જ્યોતિષી આવ્યા અને એ રાજાના દરબારમાં મહેમાન તરીકે આવ્યા. હવે એ જ્યોતિષી છે એ પોતાની અચૂક મતલબ ક્યારેય ખોટી ના પડે એવી ભવિષ્યવાણી કરવા માટે મશહૂર હતા, ફેમસ હતા. કે એ જે કંઈ પણ ભવિષ્યવાણી કરે એ હંમેશા સાચી પડતી. તો રાજાએ પણ પોતાની જન્મકુંડળી, હોરોસ્કોપ એને બતાવ્યું અને એને કહ્યું કે મારી જન્મકુંડળી જોઈ અને તમે મને મારું ભવિષ્ય બતાવો. જ્યોતિષીએ ધ્યાનપૂર્વક રાજાની કુંડળી જોઈ અને એણે કહ્યું કે મહારાજ, તમારા ગ્રહ જે ભવિષ્ય બતાવી રહ્યા છે, તમારા ગ્રહ પ્રમાણે તમારા નસીબમાં જે લખેલું છે એ જ હું તમને કહીશ. કારણ કે મને ખોટી વાતો કહેતા આવડતું નથી અને હું કોઈને ખુશ કરવા માટે પણ ખોટી વાતો કહેતો નથી. તો રાજાએ કીધું કે હા, વાંધો નહીં પંડિતજી, તમે ડર નહીં રાખો, તમે ખોટું નહીં બોલતા, તમે સાચે સાચું જે મારા નસીબમાં હોય એ મને કહી દો. એટલે પહેલાં જ્યોતિષીએ રાજાના ભવિષ્યની, મતલબ કે રાજાની જન્મકુંડળીમાં જે સારી સારી વાતો હતી એ કહ્યું. એ સાંભળી અને રાજા તો ખૂબ ખુશ થઈ ગયો. પછી જ્યોતિષીએ રાજાના જે જન્મકુંડળીમાં એના ભવિષ્યની જે દુઃખદ વાતો લખેલી હતી, કમનસીબીવાળી વાતો, મતલબ કે અનલકી વાતો, જે એના ફેવરમાં નહોતી, એને ગમે એવી નહોતી, એવી બધી વાતો કહેવાનું એણે શરૂ કર્યું. તો એવી બધી વાતો સાંભળી અને રાજાને ખૂબ જ ગુસ્સો આવી ગયો. એ ખૂબ દુઃખી પણ થયો અને એને ખૂબ ગુસ્સો પણ આવી ગયો. પછી એણે ગુસ્સામાં શું કર્યું? શું એણે જ્યોતિષીને મારવાની સજા આપી કે પછી બીજું કંઈ થયું કે જ્યોતિષી બચી ગયો? એ આપણે જોઈએ હવે સ્ટોરી લેસનમાં, જેનું શીર્ષક છે મૃત્યુની આગાહી.
સૌપ્રથમ એઝ યુઝ્યુઅલ આપણે જે કરીએ છીએ એ પાઠના સમાનાર્થી અને વિરોધી શબ્દોનું ડિસ્કશન, 5 સમાનાર્થી અને 9 વિરોધી શબ્દો આપેલા છે. સમાનાર્થીમાં આપેલા છે મૃત્યુ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે અવસાન અને મરણ. બીજું છે મશહૂર એટલે કે ફેમસ, જેના 2 સમાનાર્થી થશે પ્રખ્યાત અને વિખ્યાત. ત્રીજો શબ્દ આપેલો છે મુખ, ફેસ, આપણો જે ફેસ હોય એ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે મોં અને ચહેરો. ચોથો સમાનાર્થી શબ્દ આપેલો છે ઉંમર એટલે કે એજ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે આયુષ્ય અથવા આયુ. છેલ્લો અને 5મો સમાનાર્થી શબ્દ આપેલો છે સાઉન્ડ એટલે કે અવાજ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે નાદ અથવા રવ. બરાબર. ઓવરઓલ જોઈએ તો ખાલી છેલ્લો જે સમાનાર્થી શબ્દ છે અવાજ એટલે નાદ અથવા રવ, એ આપણા માટે નવો શબ્દ છે. બાકી બધા શબ્દો છે એ આપણે સાંભળી લીધેલા છે, આપણે આવી ગયેલા છે. હવે જોઈએ પાઠના વિરોધી શબ્દો. પહેલું આપેલું છે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર, જેનું વિરોધી થશે ભૂતકાળ એટલે કે પાસ્ટ. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે કાલ્પનિક એટલે કે ઇમેજનરી, જેનું ઓપોઝિટ, જેનો વિરોધી થશે વાસ્તવિક એટલે કે રિયલ. કોઈ પણ વસ્તુ રિયલમાં થતી હોય તો એને વાસ્તવિક કહેવામાં આવે, સાચી. અને કોઈ ઇમેજિન કરીને કંઈ વસ્તુ કહેતા હોય, ઇમેજિન કરીને કંઈ વાતો કરતા હોય તો એને કાલ્પનિક વાતો કહેવાય. બરાબર. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે સન્માન એટલે કે રિસ્પેક્ટ, જેનું ઓપોઝિટ વિરોધી થશે અપમાન એટલે કે ઇન્સલ્ટ કરવું. ત્યારબાદ ચોથો શબ્દ આપેલો છે વિદાય, જેનું વિરોધી થશે આવકાર. 5મો શબ્દ છે સુખદ, જેનું વિરોધી થશે દુઃખદ. છઠ્ઠો શબ્દ છે કમનસીબ એટલે કે બેડ લક, જેનું ઓપોઝિટ વિરોધી થશે સદનસીબ એટલે કે ગુડ લક. ત્યારબાદ 7મો શબ્દ આપેલો છે પ્રશંસા. પ્રશંસા એટલે કોઈની પ્રેઝ કરવું, અને એનું ઓપોઝિટ થશે નિંદા એટલે કે સ્લેન્ડર. ત્યારબાદ 8મો શબ્દ આપેલો છે આનંદ એટલે કે જોય, જેનું વિરોધી થશે શોક, જેને ઇંગ્લિશમાં કહેવાશે સેડનેસ. જોય અને એનું ઓપોઝિટ સેડનેસ, આનંદ એનું વિરોધી શોક. છેલ્લો શબ્દ આપણને આપેલો છે સારી એટલે કે ગુડ, જેનું વિરોધી નરસી એટલે કે બેડ. અહીંયા સારી અને નરસી એવું વિરોધી આપેલું છે. તમે સારીનું ખરાબ પણ વિરોધીમાં લખી શકો. આપણે આગળ આવી જ ગયેલું છે. ખરાબ માટેનો આપણે આ નવો શબ્દ જાણ્યો નરસી. બરાબર. વિરોધી શબ્દમાં ઘણા બધા નવા શબ્દો છે જે આપણે પહેલી વખત આવેલા છે, જેવા કે કાલ્પનિક, વાસ્તવિક, સન્માન, અપમાન, વિદાય, આવકાર, કમનસીબ, સદનસીબ, પ્રશંસા, નિંદા, અને છેલ્લો શબ્દ જે નરસી આવ્યો એ. તો આ થયા આપણા પાઠના 5 સમાનાર્થી અને 9 વિરોધી શબ્દોનું ડિસ્કશન. હવે જોઈએ પાઠ એટલે કે સ્ટોરી. તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 44. એક રાજા હતો, તેને સદા મૃત્યુનો ડર સતાવતો એટલે કે એને હેરાન કરતો, પરેશાન કરતો. એને હંમેશા મૃત્યુનો ડર રહેતો કે ક્યાંક હું મરી જઈશ તો, ક્યાંક હું મરી જઈશ તો, એવો ડર એને હંમેશા મનમાં રહેતો. તે હંમેશા જ્યોતિષીઓ પાસેથી આ વિષયમાં પૂછતો રહેતો. એ હંમેશા જ્યોતિષીઓને પૂછતો રહેતો. કઈ બાબતમાં? પોતાના મૃત્યુની બાબતમાં. બધા જ તેને એક જ સલાહ આપતા. બધા એને એક જ વસ્તુ કહેતા કે મહારાજ, તમારી જીવન રેખા ખૂબ મોટી છે, કે તમારી જીવન રેખા, તમારી જે લાઈફલાઈન છે એ ખૂબ જ મોટી છે. એક વખત આ જ બાબતે રાજાએ એક મશહૂર જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યા. રાજાએ ક્યાંકથી સાંભળ્યું કે એક જ્યોતિષી છે એ ફેમસ છે, ખૂબ જ મશહૂર છે, ફેમસ છે પોતાની ભવિષ્યવાણી માટે. તો રાજાએ એ જ્યોતિષીને પોતાના દરબારમાં, પોતાનું જે કોર્ટ હતું, પોતાની કોર્ટ મતલબ કે એનો જે રાજ દરબાર હતો એમાં બોલાવ્યા. જ્યોતિષી અચૂક ભવિષ્યવાણી કરવા માટે મશહૂર હતા. એ જે જ્યોતિષી છે એ અચૂક ભવિષ્યવાણી, અચૂક એટલે ક્યારેય ખોટી ના પડે એવી ભવિષ્યવાણી, એના માટે એ ફેમસ હતા, મશહૂર હતા.
રાજાએ પોતાની જન્મકુંડળી આપતા કહ્યું, રાજાએ તેને પોતાની જન્મકુંડળી આપી અને એને કહ્યું, પંડિતજી, કૃપા કરી મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારું ભવિષ્ય બતાવો. એણે રાજાએ પંડિતજીને જ્યોતિષીને કહ્યું કે પંડિતજી, આ મારી જન્મકુંડળી છે, તમે એનો અભ્યાસ કરીને મતલબ કે એને જોઈ બરાબર એમાં જુઓ કે ગ્રહો ક્યાં ક્યાં કેવા છે અને પછી મને મારું ભવિષ્ય કહો. જ્યોતિષીએ ધ્યાનપૂર્વક રાજાની જન્મકુંડળીનો અભ્યાસ કર્યો. એણે ધ્યાનપૂર્વક એની જન્મકુંડળી જોઈ અને બોલ્યો અને પછી એણે કહ્યું, મહારાજ, આપના ગ્રહ જે ભવિષ્ય બતાવી રહ્યા છે તે જ હું બતાવીશ. એ કહ્યું કે મહારાજ, તમારા ગ્રહ જે તમારું ફ્યુચર બતાવી રહ્યા છે એ જ હું તમને કહીશ. જૂઠી અને કાલ્પનિક વાતો હું નહીં કરું. હું ખોટી કે ઇમેજનરી વાતો કે તમને ખુશ કરવા માટે ખોટી ખોટી વાત કહીશ નહીં. નથી હું કોઈને ખુશ કરવા માટે ઊંધી સીધી વાતો કરે રાખતો. મને એવી આદત નથી કે હું કોઈને ખુશ કરવા માટે એના નસીબમાં બીજું કંઈ લખેલું હોય અને હું એને સારી સારી વાતો જ કહું. એવું હું ક્યારેય કરતો નથી. હું હંમેશા જે સાચી વાતો હોય એ જ હું કહું છું. નૃપે કહ્યું. નૃપ એટલે રાજાનો સમાનાર્થી શબ્દ. રાજાએ કહ્યું, હું સમજી ગયો પંડિતજી, આપ નિર્ભય થઈ અને મારું ભવિષ્ય બતાવો. એને કહ્યું કે હા પંડિતજી, હું સમજી ગયો, મને ખબર પડી ગઈ, વાંધો નહીં. તમે મને મારા ભવિષ્યમાં જે સાચું લખેલું હોય એ જ મને નિર્ભય થઈને મતલબ ડર્યા વિના, ભય વિના, નિર્ભય, ભય વિના, ડર વિના મારું જે ભવિષ્ય હોય એ તમે મને કહો. લાસ્ટ પેરેગ્રાફ ઓન પેજ નંબર 45. જ્યોતિષીએ રાજાના ભવિષ્યની સારી સારી વાતો બતાવવાનું શરૂ કર્યું. એણે જન્મકુંડળી જોઈ અને સૌથી પહેલાં એણે જે રાજાના નસીબમાં સારી સારી વાતો લખેલી હતી કે એના જીવનમાં જે સારું સારું થવાનું હતું એ બધી એણે વાતો કહેવાનું શરૂ કર્યું. રાજાનું મુખ આનંદથી ખીલી ઉઠ્યું. મુખ એટલે મોઢું, એનો ફેસ છે એના ઉપર એકદમ આનંદ આવી ગયો, એકદમ ખુશ થઈ ગયો. ઓબ્વિયસલી તમને કે મને પણ જો કોઈ આપણા જીવનની સારી વાતો કહે કે તમારા જીવનમાં આ સારી વાત થવાની છે, તમને આ મળવાનું છે, તમને આવી રીતે આ વસ્તુ થશે, અને જો એ વસ્તુ આપણા માટે સારી હોય તો આપણે પણ ખુશ થઈ જઈએ. એવી રીતે રાજા છે એ પણ જ્યોતિષીના મોઢેથી પોતાના ભવિષ્યની સારી વાતો સાંભળી અને ખૂબ જ ખુશ થઈ ગયો. આનંદથી ખીલી ઉઠ્યો મતલબ કે ખૂબ જ ખુશ થઈ ગયો. પછી જ્યોતિષીએ રાજાના ભવિષ્યની દુઃખદ તથા કમનસીબીવાળી ઘટનાઓની ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. પછી હવે કાંઈ આપણા નસીબમાં બધી સારી વસ્તુઓ તો લખેલી જ ના હોય. બધા હ્યુમન બિઈંગનું સેમ જ હોય. બધા હ્યુમન બિઈંગના નસીબમાં કોઈ પણ એવું નસીબ લઈને ના આવ્યું હોય કે એના નસીબમાં બધી સારી વસ્તુ જ થાય. કંઈ દુઃખદ, કંઈ ખરાબ વાતો થાય જ નહીં. બરાબર? કારણ કે ઈશ્વરે રચના જેવી રીતે કરેલી છે કે બધાના લકમાં, બધાના નસીબમાં અમુક વાતો સારી હોય અને અમુક ખરાબ પણ હોય. કોઈ પણ હ્યુમન બિઈંગ એવું પરફેક્ટ ના હોય, મતલબ કે એનું નસીબ એવું પરફેક્ટ ના હોય કે એને એના જીવનમાં સારી જ વાતો થાય. સારી વાતો પણ થાય, દુઃખદ વાતો પણ થાય. એને જ લાઈફ કહેવાય, એને જ જીવન કહેવાય. બરાબર? તો આવી જ રીતે જ્યોતિષીએ પહેલાં તો રાજાના ભવિષ્યની સારી વાતો કહી. એટલે રાજા છે એકદમ ખુશ થઈ ગયો. અને પછી સિક્કાની બીજી બાજુ એટલે કે એના જીવનની જે દુઃખદ વાતો હતી, એના જીવનની જે કમનસીબીવાળી, બેડલકવાળી વાતો હતી એ એમણે કહેવાનું શરૂ કર્યું. આ સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો. આપણે પણ હોઈએ તો આપણી જીવનની દુઃખદ ભરેલી વાતો હોય એ સાંભળી અને આપણે દુઃખી થઈ જઈએ. એવી રીતે રાજા પણ પોતાના જીવનની જે કમનસીબીવાળો વાતો હતી, બેડલકવાળી વાતો હતી એ સાંભળી અને એ પણ બિચારો દુઃખી થઈ ગયો. નેક્સ્ટ પેજ નંબર 46. તેના મનને એટલી ઊંડી ઠેસ વાગી કે તેણે ગુસ્સાભર્યા અવાજમાં જ્યોતિષીને કહ્યું. હવે ગમે તેમ એણે ભલે જ્યોતિષીને એવું કીધું હતું કે તમે ડર્યા વગર મારું ભવિષ્ય કહો, જે સાચું હોય તે જ કહો, પણ એ હતો તો રાજા જ, એટલે એને પોતાની ખરાબ વાતો સાંભળીને ઓબ્વિયસલી ગુસ્સો આવી જ જાય. તો એને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો અને એના મનને ખૂબ જ ઠેસ વાગી, મતલબ કે એના મનમાં ખૂબ જ દુઃખ થયું. ઠેસ વાગવી મતલબ દુઃખ થવું. તો એના મનમાં ખૂબ જ દુઃખ થયું
અને એને ગુસ્સો પણ બહુ આવ્યો હતો. એટલે એણે એકદમ ગુસ્સાભર્યા અવાજમાં એકદમ ગુસ્સાથી જ્યોતિષીને કહ્યું. શું કહ્યું? રાજાએ કહ્યું કે બંધ કરો આ નકામી વાતો. હવે મને માત્ર એ બતાવો કે તમારા ગ્રહોની સૂચના અનુસાર તમારું મૃત્યુ ક્યારે થવાનું છે. મેં કીધું કે આ નકામી વાતો બંધ કરો. મારા જીવનમાં આવી દુઃખી વાતો ક્યારેય થવાની નથી. આ વાતો સાવ નકામી છે, હું નથી માનતો. પણ હવે મને તમે ખાલી એટલું કહો કે તમારા ગ્રહો પ્રમાણે, તમે તો જ્યોતિષી છો, તમને તમારા ગ્રહોની ખબર હોય, તો તમારા ગ્રહો પ્રમાણે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે. એટલે એણે ઇન ધ સેન્સ એણે એવા મિનિંગમાં કહ્યું કે હવે હું તમને મૃત્યુની સજા આપવાનો છું, કારણ કે તમે મને ખરાબ કહ્યું. તો તમારા ગ્રહો પ્રમાણે તમે જોઈ લો કે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે. એ પ્રમાણે હું તમને મૃત્યુની સજા સંભળાવું. એનો કહેવાનો મતલબ એવો હતો. બરાબર? એટલે એણે ગુસ્સામાં એવું કીધું કે હવે તમે તમારા ગ્રહો જોઈ અને મને ખાલી એટલું કહો કે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે. ચાલાક જ્યોતિષી સમજી ગયા કે રાજાનો પૂછવાનો હેતુ શું છે. પણ જ્યોતિષી છે એ ચાલાક હતો, આટલો ફેમસ હતો, આટલો પ્રખ્યાત હતો, મશહૂર હતો, અને એને તો આવા ઘણા બધા અનુભવો થયા હોય કે એણે કોઈને એના જીવનની ખરાબ વાતો કહી હોય ને સામેવાળાને ગુસ્સો આવી ગયો હોય. એટલે ખૂબ જ ચાલાક થઈ ગયો હતો, ચાલાક હતો. અને એ સમજી ગયો કે રાજા શું કામ આવું પૂછે છે મને કે તમારા ગ્રહો અનુસાર તમારું મૃત્યુ ક્યારે થવાનું છે. શું કામ? કારણ કે રાજાને એને મૃત્યુદંડ આપવો હતો. બરાબર? તો ચાલાક જ્યોતિષી છે સમજી ગયો. તેણે ચતુરાઈ ભરેલો જવાબ આપ્યો. શું આપ્યો? તેણે જવાબ આપ્યો કે મહારાજ, મારું મૃત્યુ આપના મૃત્યુના 1 દિવસ પહેલાં થવાનું છે. એણે ખૂબ જ ચાલાકીથી જવાબ આપ્યો. એણે શું કહ્યું કે મારું મૃત્યુ તમારા મૃત્યુના 1 દિવસ પહેલાં થવાનું છે. મતલબ કે જો જ્યોતિષી આજે મરી જાય તો આવતીકાલે રાજાનું મૃત્યુ થાય. બરાબર? એના રાજાના 1 દિવસ પહેલાં, એટલે કે રાજા જો કાલે મરવાનો હોય તો આજે જ્યોતિષી મરી જાય. રાજા જો 10 દિવસ પછી મરવાનો હોય તો જ્યોતિષી તેના 1 દિવસ પહેલાં એટલે 9 દિવસ પહેલાં મરી જાય. બરાબર? બીજા અર્થમાં જોઈએ તો જ્યોતિષીનું જ્યારે મૃત્યુ થાય એના પછીના દિવસે રાજાનું મૃત્યુ થાય, એવો કહેવાનો જ્યોતિષીનો મતલબ હતો. તો જ્યોતિષીએ આવો ચાલાકીભર્યો જવાબ આપ્યો કે મહારાજ, તમારું મૃત્યુ જ્યારે થશે એના 1 દિવસ પહેલાં મારું મૃત્યુ થશે. એટલે કે મારું મૃત્યુ થશે એના પછીના દિવસે 1 દિવસ પછી તમારું પણ મૃત્યુ થઈ જશે. રાજા બહુ જ ગુસ્સે થયો. આ સાંભળીને રાજાને પોતાના મોતની વાત સાંભળી અને રાજાને વધારે ગુસ્સે આવ્યો. તે જ્યોતિષીને મૃત્યુદંડ આપવાનો હતો. એણે નક્કી કરી લીધું હતું મનમાં કે આ જ્યોતિષીએ મને મારા જીવનની ખરાબ વાતો કહી એટલે હું એને મૃત્યુદંડ આપીશ. પણ જ્યોતિષીના મુખે પોતાને મૃત્યુની આગાહી સાંભળી તેણે ઈરાદો બદલી નાખ્યો. પણ જ્યોતિષીએ કહ્યું કે જો હું આજે મરી જઈશ તો કાલે તમારું મૃત્યુ થશે. એટલે કે મારા 1 દિવસ પછી તમારું મૃત્યુ થશે. તમારા મૃત્યુના 1 દિવસ પહેલાં મારું મૃત્યુ થશે. ઇન ધ સેન્સ કે જો જ્યોતિષી મરવાનો હોય તો એના પછીના દિવસે રાજા પણ મૃત્યુ પામશે. તો આવી વાત સાંભળી અને રાજાએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો. એને વિચાર્યું કે જો હું જ્યોતિષીને મૃત્યુદંડ આપીશ અને એને મારી નાખીશ તો એના બીજા દિવસે મારું પણ મૃત્યુ થશે. એટલે એનો જે ઈરાદો હતો, એણે જે મનમાં નક્કી કરેલું હતું એ બદલી નાખ્યું, એને કેન્સલ કરી નાખ્યું. રાજાનો ગુસ્સો શાંત થઈ ગયો અને જ્યોતિષીએ આવો ચાલાકી ભર્યો, ચતુરાઈ ભરેલો જવાબ આપ્યો એ સાંભળી અને રાજાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. રાજાએ જ્યોતિષીના બુદ્ધિપૂર્ણ જવાબની પ્રશંસા કરી અને જ્યારે ગુસ્સો શાંત થઈ ગયો ત્યારે રાજા વિચારવા લાગ્યો. એણે વિચાર્યું, આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ વધારે ગુસ્સામાં હોય તો એ કંઈ પણ વિચારી ના શકે, પણ જ્યારે એનો ગુસ્સો શાંત થઈ જાય પછી એ વિચારી શકે. તો રાજાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. પછી એણે જે જ્યોતિષીએ કીધું એના ઉપર વિચાર કર્યું અને એને થયું કે ના, સાચે જ જ્યોતિષી એકદમ બુદ્ધિવાળો છે, એકદમ ચતુર છે. એટલે એના બુદ્ધિપૂર્ણ જવાબની પ્રશંસા પણ કરી અને તેને મૂલ્યવાન ઉપહાર આપી. મૂલ્યવાન એટલે કિંમતી, ઉપહાર એટલે ભેટ. રાજાએ જ્યોતિષીને કિંમતી ભેટ આપી અને એને સન્માનપૂર્વક એટલે કે રિસ્પેક્ટથી ત્યાંથી વિદાય કર્યો, એને ત્યાંથી જવા માટે કહ્યું. તો આવી રીતે જ્યોતિષી છે એ પોતાના ચતુરાઈ ભરેલા જવાબથી, બુદ્ધિપૂર્ણ જવાબથી, એ ચતુર હતો અને એણે ચતુરાઈ ભરેલો જવાબ આપ્યો, એનાથી એ બચી ગયો. જો એની જગ્યાએ કોઈ બીજો જ્યોતિષી હોત અને એ ડરી ગયો હોત અને એ કાંઈ જવાબ ન આપત તો ચોક્કસ જ રાજા છે એ એને મૃત્યુદંડ
આપત. તો આવી રીતે જ્યોતિષી ચતુર હતો, એટલે પોતાની ચતુરાઈથી એણે પોતાનો જીવ બચાવી લીધો અને સાથે સાથે રાજા પાસેથી કિંમતી ભેટ પણ મેળવી. તો આ હતો આપણો પાઠ 8, મૃત્યુની આગાહી. બરાબર. ફરીથી એક વખત શોર્ટમાં સ્ટોરી કહી દઉં. એક રાજા હતો, એને મૃત્યુનો ડર ખૂબ જ લાગતો. એ બધા જ્યોતિષીઓને પોતાના મૃત્યુ વિશે પૂછતો રહેતો. તો બધા જ્યોતિષીઓ એને એવું જ કહેતા કે તમારી જીવનરેખા ખૂબ જ લાંબી છે. એક વખત રાજાએ પોતાના મૃત્યુ વિશે જ પૂછવા, પોતાના જીવનની વાતો પૂછવા, પોતાનું ભવિષ્ય પૂછવા માટે આવી જ રીતે એક ફેમસ જ્યોતિષીને પોતાના દરબારમાં બોલાવ્યો. એ જે જ્યોતિષી છે એ પોતાની ભવિષ્યવાણી અચૂક હતી. મતલબ કે એ જ્યોતિષી જે કાંઈ પણ કહેતો એ સાચું જ કહેતો. પોતાની અચૂક ભવિષ્યવાણી માટે મશહૂર હતો. રાજાએ તેને જન્મકુંડળી બતાવી અને પોતાનું ભવિષ્ય પૂછ્યું. ત્યારે જ્યોતિષીએ કહ્યું કે હું કોઈને ખોટી ઊંધી સીધી વાતો કરતો નથી અને હું કોઈને ખુશ કરવા માટે કાલ્પનિક કે ખોટી વાતો પણ કહેતો નથી. મને આદત છે કે જન્મકુંડળીમાં જે લખેલું હોય એ સાચે સાચી વાત જ હું કહી દઉં. એટલે રાજાએ પંડિતજીને કહ્યું, જ્યોતિષીને કહ્યું કે હા, તમે ડર્યા વિના જે કંઈ પણ સાચું છે મારા ભવિષ્યમાં એ મને કહો. એટલે જ્યોતિષીએ જન્મકુંડળી પ્રમાણે પહેલાં સારી સારી વાતો કહી અને પછી દુઃખદ એટલે કે કમનસીબીવાળી વાતો કહી, જે સાંભળી અને રાજાને ગુસ્સો આવી ગયો. તો રાજાએ એને ગુસ્સામાં કહ્યું કે તારું મૃત્યુ ક્યારે થવાનું છે એ મને તું ખાલી કહે, એટલે હું એ પ્રમાણે તને મૃત્યુદંડની સજા સંભળાવું. હવે જ્યોતિષી ચાલાક હતો. એ સમજી ગયો રાજાનો કહેવાનો હેતુ શું છે. એ સમજી ગયો કે રાજા છે એ મને મૃત્યુદંડની સજા આપવા માંગે છે. તેથી તેણે ચતુરાઈ ભર્યો જવાબ આપ્યો કે મહારાજ, મારું મૃત્યુ તમારા મૃત્યુના 1 દિવસ પહેલાં થશે. પોતાના મૃત્યુની વાત સાંભળી અને આમે રાજા તો મૃત્યુથી તો આમે ડરતા જ હતા પહેલેથી, અને જ્યોતિષીના મુખેથી પોતાના મૃત્યુની વાત સાંભળી અને રાજા ખૂબ જ ડરી ગયો. એટલે એણે જ્યોતિષીને મૃત્યુદંડ આપવાનો જે વિચાર હતો, ઈરાદો હતો, એ બદલી નાખ્યો. અને પછી એનો જ્યારે ગુસ્સો શાંત થઈ ગયો ત્યારે એણે વિચાર્યું કે જ્યોતિષીએ સરસ રીતે બુદ્ધિપૂર્વક, ચતુરાઈપૂર્વક મને જવાબ આપ્યો. તેથી એણે એના જવાબની પ્રશંસા પણ કરી અને એને કિંમતી ભેટ પણ આપી અને પછી જ્યોતિષીને ત્યાંથી વિદાય કર્યો, મતલબ કે જ્યોતિષીને ત્યાંથી જવા માટે કહ્યું. તો આ હતી આપણી સ્ટોરી પાઠ 8, મૃત્યુની આગાહી. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ પાઠનું સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝના બધા પ્રશ્નો કરીશું. ટિલ ધેન, સી યુ, ટેક કેર, બાય. હેવ અ નાઇસ ડે એન્ડ stay home, stay safe, take care of yourself.